યસ, આજે તો ઓફિસ પછી પાર્ટી છે, બટ આઈ હોપ કે આજે પરફ્યુમની ફ્રેગ્રન્સ છે એ સાંજ સુધી આવી રહે. નહીં ચાલે. કેમ? હા, નહીં ચાલે, કારણ કે બોટલ ઉપર જ લખ્યું છે કે 3 કલાકથી વધારે એની ફ્રેગ્રન્સ નહીં રહે. પણ આની ઉપર તો ક્યાં કઈ લખ્યું જ છે? તને નથી ખબર? કઈ વાંધો નહીં, ચલ આજે સાથે મળીને ડીકોડ કરીએ. તો તું પણ ધ્યાન રાખજે અને તમે પણ ધ્યાન રાખજો. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો જ્યારે પણ તમે પરફ્યુમ ખરીદતા હો તો આ 2 બાબતોનું ધ્યાન રાખજો. એક તો પરફ્યુમ ટાઈપ અને બીજું કે એમાં કેટલા % કોન્સન્ટ્રેટેડ ઓઇલ છે. તો તમને ખબર પડશે કે એ જે પર્ટિક્યુલર પરફ્યુમ છે એ કેટલા કલાક સુધી એની જે સ્મેલ છે એ લાસ્ટ કરશે. જે પરફ્યુમ બોટલ્સ પર લખેલું હોય ઓફ ફ્રેશ, ઇટ મીન્સ ફ્રેશ વોટર, અને કોન્સન્ટ્રેટેડ ઓઇલની માત્રા 1 થી 3% હશે. એન્ડ સચ પરફ્યુમ્સ વિલ લાસ્ટ ફોર 1 hour. ઓફ ધ કોલોન મીન્સ કોલન વોટર થી બનેલું. આમાં 2 થી 5% જેટલું કોન્સન્ટ્રેટેડ ઓઇલ હોય અને 2 થી 3 કલાક જેટલી એની ફ્રેગ્રન્સ રહે. ઓફ ધ ટોયલેટ મીન્સ અરોમા વોટર. આમાં 5 થી 15% જેટલું કોન્સન્ટ્રેટેડ ઓઇલ હોય અને 4 થી 5 કલાક સુધી રહે. ઓ ધ પાફા, આમાં 15 થી 20% કોન્સન્ટ્રેટેડ ઓઇલનું પ્રમાણ હોય અને 5 થી 8 કલાક એની ફ્રેગ્રન્સ રહે. એન્ડ નેક્સ્ટ ઇઝ પાફા. આમાં સૌથી વધારે કોન્સન્ટ્રેટેડ ઓઇલની માત્રા હોય છે, 20 થી 40%, અને આની ફ્રેગ્રન્સ લાસ્ટ કરશે ફોર 10 to 12 hours. બટ યસ, પ્લીઝ નોટ ધેટ કે જેટલા % કોન્સન્ટ્રેટેડ ઓઇલ એમાં વધારે હશે એટલી જ એ પરફ્યુમની પ્રાઇસ પણ વધારે હશે. ઓકે, સમજી ગઈ? હા, સમજી ગઈ. અને એ પણ ખબર પડી ગઈ કે પરફ્યુમની બોટલ ઉપર ફ્રેન્ચ લેંગ્વેજમાં લખેલું છે, એટલે નથી સમજણ પડતી. તો પછી હવે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ફોલો કરી લે ગુજરાત સમાચાર. શ્યોર, અને તમે પણ કરી લો.